બધા જ ભક્તોને ઓમ સાંઈરામ. આજનો પવિત્ર દિવસ અને આજે અમારા ઘરે ભગવાન શ્રી હરિની સત્યનારાયણ ભગવાનની કથા હતી અને વિશેષમાં એક દીકરીના લગ્ન પણ થઈ ગયા અને સાંજે એમ તો અમારા લક્ષ્મીજીનો ખાસ એક ઈચ્છા હતી કે વિષ્ણુ સહસ્ત્રના 1000 પાઠ થાય. બહુ ક્યારની ઈચ્છા હતી, પણ હરિની મરજી પર આધાર રાખે તો તે ઈચ્છા પણ આજે પરિપૂર્ણ થઈ. તો આજે બધા જ ભક્તોના પાવન પગલાં અમારા ઘરે પડ્યા છે. તો બધા જ ભક્તોના એમ તો સાંઈ બાબાએ ચરિત્રમાં ભક્તો માટે બહુ સરસ ઉલ્લેખ આપેલો કે તમારા દર્શન માટે તો મેં ઉપરથી આવેલો. કેવા સરસ અને નમ્ર શબ્દો બાબાના હતા કે તમારો ચરણનો તો એક કીડો માત્ર છું. કેટલા નમ્રતા ભર્યા શબ્દો બાબાના હતા, કારણ કે ભક્તોને એમણે એટલું મહત્વ સાંઈ બાબાએ આપેલું. ભગવાન કરતાં પણ ભક્તોની ભક્તિમાં શક્તિ વધારે છે. આપણને બધાને જલા બાપાની ખબર છે. અને વિશેષમાં રામનવમી આવી રહી છે. રામનવમી દિવસે ગુરુજીનો સત્સંગ લખેલો તો 1 કલાકનો પણ હોય તા એટલે અને પછીથી આપણા છોકરા કંઈક સ્ટેજ પર આવવાના પ્રયાસ કરે, એના માટે ભક્તિ ગીત કે ફિલ્મોના ગીત કે ભજન, એના પર અંતાક્ષરી બધા રમવાના છે. એક તો નદીનો તે પાર અને ત્યાં પર આ બને આપણા છોકરાઓ કંઈક ને કંઈક માઇક પકડે તો કંઈક ને કંઈક ગાવાનો કે બોલવાના પ્રયાસો કરે. એનાથી આત્મવિશ્વાસ વધે અને આત્મવિશ્વાસ વધે તો જીવનમાં એ લોકો કંઈ ને કંઈ કરી શકશે. તો વિશેષમાં બધા માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે. પણ આજે કેવી રીતે મેચ ચાલતી હતી એટલે બધાને અમને પણ એમ કે કદાચ આટલા બધા માણસો નહીં આવે, પણ એકવાર બધા ભક્તોને ચરણને વંદન કરીએ. કારણ કે ફાઇનલ મેચ અને તે છતાં પણ જેને ભગવાન પ્રત્યે પ્રીતિ છે અને બધું રસોડ તો પછી દાદરી પર આપી આવ્યા અને પછી તો પછી પાઠ કરીને પછી પાછા મહાપ્રસાદ લઈ એમ કરીને બધાને વેટ કરાવવા પડી. તો દર્શન કરીને પછી આપણે બધા મહાપ્રસાદમાં અને વિશેષમાં શૈલેષભાઈને વિનંતી કરીશ કે તો શૈલેષભાઈને પણ એકવાર, કારણ કે કંઈક આ દુનિયાની અંદર કોઈ પરથી કંઈક ને કંઈક તો શીખવાનું મળે. તો એમ તો અમારા જયદીપ પરથી બી અમે કંઈક ને કંઈક આનંદ શું છે તો જયદીપ પરથી પણ શીખેલા. તો શૈલેષભાઈને વિનંતી કરીશ